ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા પાંજરાપોળ ખાતે વિનામૂલ્યે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટ છેલ્લા 32 વર્ષથી પ્રમુખ પરેશ મેવાડાની અધ્યક્ષતામાં સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજના જરૂરિયાતમંદ વર્ગને સહાયરૂપ બની રહ્યું છે। કાર્યક્રમમાં વિશેષ મહેમાનો તરીકે ભરૂચના મહિલા બાળ વિકાસ અધિકારી કાશ્મીરાબેન સંવંત, નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટી ભગુભાઈ પ્રજાપતિ, ડેકન ફાઇનના મેનેજર રાહુલભાઈ શાહ તેમજ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આશરે 1000થી 1200 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ધોરણ 10 અને 12 પછી ઉચ્ચ અભ્યાસ તથા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહેમાનોએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 32 વર્ષથી કરવામાં આવી રહેલા સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડા, ટ્રસ્ટના હોદ્દેદારો, સ્વયંસેવકો તથા તમામ સહયોગીઓએ જહેમત ઉઠાવી હતી। છેલ્લા 32 વર્ષથી શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરે છે। ભરૂચ શહેરમાં અલગ અલગ વિસ્તાર તેમાં જેટલા મોટાભાગે સ્લમ વિસ્તાર છે ત્યાંના બાળકો જેને ખરેખર આજના મોંઘવારીના જમાનામાં તમે એક બુક લેવા જાઓ તો 40થી 50 રૂપિયાની થાય છે। એટલે અમારી સંસ્થાનો એક નમ્ર પ્રયાસ છે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે ને એના આશય રૂપે જ અમે અમારી સંસ્થા તરફથી ફૂલ નહીં તો ફૂલની પાકડી અમે દર વર્ષે આજ 32મું વર્ષ છે અમારું વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું અમે વિતરણ કરીએ છીએ અને આ વર્ષે લગભગ 900થી 1200 વિદ્યાર્થીઓએ અમારા ત્યાં ફોર્મ ભરેલા છે ને એમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ જે ખરેખર જરૂરિયાતમંદ અને ગરીબ છે એવા તમામ વિદ્યાર્થીઓને અમે સ્કૂલના મોટા ડાયરા, રજિસ્ટર તેમજ સ્કૂલ બેગ એ બધું અમારી સંસ્થા તરફથી વિનામૂલ્યે આજે વિતરણ કરી રહ્યા છે।